સુરતના માંગરોળમાં સાવકા પિતાએ સગીર પુત્રી સાથે 3 મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું. માતાને ખબર પડતા આખો ભાંડો ફૂટ્યો હતો, જેને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક નરાધમ પિતાની ધરપકડ કરી છે. સુરત જિલ્લાના માંગરોળના પાલોદ નજીક એક ગામમાં નરાધમ પિતાએ પિતા પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાવ્યો છે. 15 વર્ષીય સગીર પુત્રી પર સાવકા પિતાએ જાનથી મારી નાખવાની ધમકી આપી 3 મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું. માતા બહાર બેઠી હોવા છતાં હવસખોર પિતાએ પોતાની સગીર પુત્રીને હવસનો શિકાર બનાવતા અંતે મામલો પ્રકાશમાં આવ્યો હતો. માતાએ કંટાળી ફરિયાદ નોંધાવતા પાલોદ પોલીસે નરાધમ પિતા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ માંગરોળ.